વડગામ તાલુકાના નવી સેદણી અને વાસણા સેબર ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। જો વાત કરવામાં આવે તો વડગામ તાલુકાના વાસણા સેબર અને નવી સેદણી ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી અને ખાડા પડવાથી કાલેડા હરદેવાસના નવી સેદણી જૂની સેદણી અશોગઢ જેવા અન્ય ગામોને જોડતો રોડ હોય અને લોકોને પાલનપુર વડગામ જવા આવવા માટેનો રોડ હોય ત્યારે વાસણા સેબર અને નવી સેદણી ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી અને ખાડા પડવાથી અવરજવર કરતા નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન હોય ત્યારે તંત્ર દ્વારા રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ અને રોડ ઉપર પડેલ ખાડાઓનું સત્વરે સમારકામ કરવા લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર નફીસ મુખી। નવી સેદણીથી વાસણા વચ્ચે જે રોડનું કામ બગડેલું છે તેને સહી કરવા માટે અમારી નમ્ર વિનંતી। એટલો રસ્તો બગડેલો છે કે રસ્તામાં જો કોઈ ડિલિવરી કેસ લઈને જઈએ તો રસ્તામાં ડિલિવરી થઈ જાય અને ગાડીઓ સીએનજી ગમે તે ગાડી લઈને જઈએ છે રસ્તામાં બંધ થઈ જાય છે તો ગાડીઓ ખેંચીને ચાલુ કરવી પડે અને એ અમારા હોમાં જ હાલ આ ગાડી લઈને અમે ઊભા છીએ। અમારી ગાડી હાલ બગડેલી ચૂકી છે કે એના કારણે અમે હેરાન પરેશાન છીએ। જિલ્લો બનાસકાંઠા એ વાસણાથી નવી સેદણી ગામ જવા માટે રસ્તો એટલો બેકાર ભયંકર થઈ ગયો છે કે પાણી જવાનો કોઈ નિકાલ જ નથી। કોઈ પણ સાધન અટવાઈ જાય છે, પાણીથી ખરાબ થઈ જાય છે સાધન બધા। કોઈ પણ સાધન ડિલિવરી માટે જવું હોય, વાહન હોય, કોઈ બી તો અંદર અટવાઈ જ જાય છે। આવી વાહનની કોઈ શક્યતા જ નથી। એના માટે તંત્રને જવાબદારી કે કોઈ પણ એનું પાણી નિકાલ કરી અને માર્ગ લાવો। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ ગલબાભાઈ ન્યાય નવી સેદણી।